તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। વિધાનસભા પરિસરની અંદર ધૂળેટીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। રંગોત્સવનું ભવ્ય આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં ધારાસભ્યો એકબીજાને રંગ લગાવીને ઉજવણી કરી રહ્યા છે। જેમાં સતત બીજા વર્ષે વિધાનસભામાં રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં વાત કરીએ કે ધારાસભ્યો એકબીજાને રંગ લગાવીને ઉજવણી કરી રહ્યા છે, તો સતત બીજા વર્ષે વિધાનસભામાં રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં વિધાનસભા પરિસરમાં ધૂળેટીની ભવ્ય ઉજવણી જોવા મળી છે। દરેક ધારાસભ્યો એકબીજાને રંગ લગાવી રહ્યા છે અને આ સાથે જ ધૂળેટીના પર્વની ભવ્ય ઉજવણી કરી રહ્યા છે। રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, તો રંગોત્સવનું ભવ્ય આયોજન આ સાથે જ ધારાસભ્યો એકબીજાને રંગ લગાવીને ઉજવણી કરી રહ્યા છે। તો વિધાનસભા પરિસરમાં ધૂળેટીની ભવ્ય ઉજવણી પણ જોવા મળી રહી છે। વિધાનસભા પરિસરની અંદર રંગોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ ધારાસભ્યો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। એકબીજાને રંગ લગાવીને ધૂળેટી પર્વની ઉજવણી કરી રહ્યા છે। સતત બીજા વર્ષે વિધાનસભામાં રંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તો વિધાનસભા પરિસરની અંદરના તમામ દ્રશ્યો હાલ સામે આવી રહ્યા છે। તમામ લોકો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વિધાનસભા પરિસરની અંદર ધૂળેટી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે। જે છે તે રંગોત્સવની ઉજવણી કરી રહ્યા છે અને અત્યારે મુખ્યમંત્રી પણ પહોંચ્યા છે। સંજય કરોડિયા છે, એમની પાસે વાત કરીશું। બીજી વખત આ રંગોત્સવ વિધાનસભામાં થઈ રહ્યો છે, શું કહેશો? હવે દર વર્ષે આ રંગોત્સવ વિધાનસભાની અંદર એક તહેવાર હોય અને વિધાનસભા ચાલુ હોય ત્યારે આ પરંપરા જળવાય, કારણ કે આ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે, આ સનાતન ધર્મની અને ગુજરાતની આદિવાસી કવાટ ગ્રુપ આજે અહીંયા છે, એટલે આદિવાસીઓનો એક ટ્રેડિશનલ તહેવાર છે, એક હાઇલાઇટ થાય અને આપણા બાળકોની અંદર કે યુવાનોની અંદર આ તહેવારનું મહત્વ સમજાય, એમના માટે આજે ઉત્સવ ઉજવાઈ રહ્યો છે। આ જૂનાગઢના ધારાસભ્ય છે, કદાચ તમે ઓળખી નહીં શકો, કારણ કે રંગોત્સવમાં તે પણ રંગાઈ ગયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ જે છે તેઓ પણ પહોંચ્યા છે અને રંગોત્સવમાં સહભાગી થયા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ જે છે તે તિલક કરીને રંગોત્સવ જે છે રમાડવામાં આવ્યું છે। તમામ ધારાસભ્યોની સાથે હવે મુખ્ય સંકુલ જે છે ત્યાં રંગોત્સવ રમવા માટે જઈ રહ્યા છે। જે રંગોત્સવ છે તેની ધામધૂમથી ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે અને બીજી આ ઉજવણી છે કે જે બીજી વખત થઈ રહી છે। જે ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ અત્યારે જોઈ શકાય છે, તેઓ પણ મુખ્યમંત્રીની સાથે જ જઈ રહ્યા છે અને ઉજવણીમાં સહભાગી થઈ રહ્યા છે। ખૂબ ધૂમધામથી ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે। હર્ષભાઈ, જે રીતે ઉજવણી થઈ રહી છે, આ જો ઉજવણી જે છે તે અત્યારે હાલ થઈ રહી છે, વિધાનસભા અધ્યક્ષ છે તેમને પણ રંગોત્સવનો છાંટ તેમના પર પણ જોવા મળી રહ્યો છે। તમામ ધારાસભ્યો જે છે જે પહોંચ્યા છે અને સાથે સહભાગી થયા છે। ધૂમધામથી આ ઉજવણી કરવામાં આવી રહી છે અને ગુલાલથી તમામ રંગ જે છે તે તમામ ધારાસભ્યોને લગાવવામાં આવ્યા છે, જોઈ શકાય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પણ સાથે ઉપસ્થિત છે। જે ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તે પણ મુખ્યમંત્રીની સાથે છે। વિધાનસભા અધ્યક્ષ છે તે પહોંચ્યા છે અને ખાસ હોળી જે છે તેની ઉજવણી કરવામાં આવી રહી છે અને જે મુકેશ પટેલ જે છે મંત્રી તે પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ વાતચીત કરશું। દાદા, શું કહેશો? કરવામાં આવી છે ફરી એક વખત હોળી હોળીનો પર્વ, વિધાનસભા ઉજવણી, હોળી બધા જ ભેરભાવ ભૂલવાનું પ્રતીક છે અને બધા એક સાથે, આપણે બધા એક છીએ એ ભાવ માટે, એ ભાવ સાથે આપણે હોળી પર્વ આજે અહીંયા વિધાનસભામાં પણ ઉજવ્યું છે। તમામ જે ધારાસભ્યો જે છે તે મુખ્યમંત્રીની સાથે ઉજવણી કરવા માટે પહોંચી રહ્યા છે અને રંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। તમામ ધારાસભ્યો જે છે તે
સાથે બધા ધારાસભ્યો, બધા પત્રકાર મિત્રો દિલ ખોલીને, કોઈ નાનું નહીં, કોઈ મોટું નહીં, કોઈ પ્રોટોકોલ નહીં, એક આનંદથી ઉજવીએ અને એ હોળીની અંદર જ આપણે રમી શકીએ છીએ. બધા લોકો સાથે મળીને હોળી રમતા હોય છે, વિશેષ મહત્વ હોય છે. વિસ્તારોનું આપ પણ જુઓ છો કે લઈ શકાય છે. આદિવાસી વિસ્તારોમાં પણ વિશેષ મહત્વ હોય છે. અલગ અલગ પ્રદેશોની અલગ અલગ ઢબ હોય છે રમવાની, અને આજે અહીંયા આદિવાસી લોકોની સાથે રમવાનો મોકો મળ્યો છે એટલે આદિવાસીઓ સાથે એ નૃત્ય કરીને રમીએ છીએ. જોઈ શકાય છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો અલગ અંદાજ તેમને ઓળખી નહીં શકાય, પરંતુ તેઓ જે છે તે ધારાસભ્યો સાથે હોળી રમી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પણ હોળી રમી રહ્યા છે અને લોકો ઉપર રંગ જે છે તે ઉડાડી રહ્યા છે. જે ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર જે છે તે પણ સાથે ઉપસ્થિત છે. તમામ ધારાસભ્યો તેમની સાથે છે. વિધાનસભા અધ્યક્ષ છે તે પણ તેમની સાથે ઉપસ્થિત છે. હોળીનું આયોજન શું કહેશો અત્યારે? બીજી વખત આયોજન થયું છે, કઈ રીતે જુઓ છો? બસ ગુજરાતની પ્રજાના પ્રગતિના વિકાસના રંગો એ જાણે અહીંયા દેખાય છે. ભાઈચારાનો ભાવ ગુજરાતની તમામ પ્રજાજનોની વચ્ચે થાય એવી હૃદયપૂર્વકની ખૂબ શુભકામનાઓ. બધા એક રહીએ અને એક સાથે રહીને બધા ઉત્સવ ઉજવીએ. હા, ખાસ કરીને આપણી કવાંટની જે ટ્રાઇબલ વિસ્તાર છે, આપણા આદિવાસી ભાઈઓ છે, એમની પરંપરાગત આ હોળી છે. એ હોળીના ઉત્સવને વૈશ્વિક સ્તરે પહોંચાડવા માટેનો આ એક પ્રયાસ છે. જે પ્રયાસ છે જે થઈ રહ્યો છે. જીતુભાઈ વાઘાણી આપણી સાથે છે. જીતુભાઈ, જે પ્રમાણે ઉજવણી થઈ રહી છે, બીજી વખત આ પ્રકારે ઉજવણી થઈ રહી છે, શું કહેશો? આની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ ને અમારા વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ એક નવી પરંપરા, વિધાનસભા શરૂ હોય ને હોળી ધૂળેટી આવતી હોય છે બજેટ સેશનમાં, તો અલગ રીતે એમની ઉજવણી સૌ સાથે મળીને આ હેત પ્રેમનો ઉત્સવ સૌ ઉજવી રહ્યા છે. ગુજરાતવાસીઓને પણ આ હેત પ્રેમનો ઉત્સવ બધું ભૂલીને નવા રંગો સાથે નવી જિંદગીની શરૂઆત હોળી ધૂળેટી ઉત્સવ છે. સૌને શુભકામનાઓ, શુભેચ્છાઓ સૌને પાઠવી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે પહોંચ્યા છે. તેમના હું સીધા દ્રશ્યો જે છે તે બતાવવા માંગીશ કે તે જે સહભાગી થયા છે તેમને પણ જે રંગોત્સવમાં જે છે તમામ ધારાસભ્યોની સાથે તેઓ જોવા મળી રહ્યા છે. ધારાસભ્યોને તેમણે શુભેચ્છાઓ પણ પાઠવી છે. તેમને પણ સંપૂર્ણ રંગમાં જે છે તે રંગાવી દેવામાં આવ્યા છે. સુરક્ષા વ્યવસ્થા જોઈ શકાય છે. જે આદિવાસી વિસ્તારની અંદર મુખ્યત્વે જે પ્રમાણે રૂમાલ બાંધવામાં આવે છે માથે હોળીના તહેવારોમાં, તે જ પ્રમાણે અભયસિંહ તડવી જે ધારાસભ્ય છે ભાજપના, તેઓ મુખ્યમંત્રીને જે છે તે પાઘડી પહેરાવી રહ્યા છે અને એક અલગ રંગ જોવા મળી રહ્યો છે. આ વિધાનસભા પ્રાંગણની અંદર તમામ ધારાસભ્યો જે છે તે ઉપસ્થિત છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે પણ ઉપસ્થિત છે. ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, આદિવાસી ધારાસભ્યો જે છે તે પણ વિશેષ આદિવાસી સંસ્કૃતિનું જે નિદર્શન થઈ રહ્યું છે હોળી ઉત્સવની અંદર તે દર્શાવી રહ્યા છે. અને મુખ્યમંત્રી સહિત તમામ મહાનુભાવો જે છે તે અત્યારે પ્રાંગણમાં પહોંચી ગયા છે અને ધારાસભ્યો જે છે તે પણ જોઈ શકાય છે કે તેમની સાથે સહભાગી થયા છે. બીજી તરફ જે હોળીની ઉજવણી જે છે તે ધૂમધામથી કરવામાં આવી રહી છે. આ વિધાનસભા પ્રાંગણની અંદર જે પરંપરા જે છે તે વર્ષ 2023થી શરૂ કરવામાં આવી હતી. 2024માં જે વહેલું બજેટ મળ્યું હતું તેના કારણે થઈ શકી ન હતી, પરંતુ ફરી એકવાર હોળીની ઉજવણી અત્યારે ગાંધીનગરમાં વિધાનસભાની અંદર થઈ રહી છે. તમામ ધારાસભ્યો જે છે તે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. રંગ જે છે તે જોઈ શકાય છે તે ઉડાડી રહ્યા છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, કદાચ તેમને ઓળખવા મુશ્કેલ હશે. આ જે સ્થિતિ છે તેની અંદર તેમને જે રંગી નાખવામાં આવ્યા છે તેના કારણે તેમને ઓળખવા મુશ્કેલ છે, પરંતુ જે ઉજવણી છે તેમાં સહભાગી થયા છે તેઓ અને જે ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે. તમામ ધારાસભ્યો મુખ્યમંત્રીની સાથે છે. એક અલગ છાંટ જે છે તે જોવા મળી રહી છે અને ધારાસભ્યો જે છે તે સહભાગી થયા છે. ધારાસભ્યોની સાથે ખાસ અન્ય જે ઉજવણી કરવામાં આવી રહી છે, પરંપરાગત રંગો જે છે તે બનાવવામાં આવ્યા છે. કેમિકલ ફ્રી રંગો જે છે તે તેનાથી આ ઉજવણી કરવામાં આવી રહી છે. અત્યારે જોઈ શકાય છે કે ઉજવણી થઈ રહી છે. રંગોત્સવ જે છે તેમાં સહભાગી થઈ રહ્યા છે. તમામ ધારાસભ્યો જે છે, આદિવાસી ધારાસભ્યો છે તે પણ સહભાગી થયા છે અને ઉજવણી કરી રહ્યા છે અને રંગો જે છે તેનો છંટકાવ કરી રહ્યા છે. આદિવાસી બાંધવો દ્વારા જે પ્રમાણે ઉજવણી કરવામાં આવી રહી છે અને ખાસ
જે ઉજવણી થઈ રહી છે અને જે નૃત્ય થઈ રહ્યા છે તેમાં પણ આદિવાસી ધારાસભ્યો છે તે સહભાગી થયા છે. કાંતિભાઈ જોઈ શકાય છે, કાંતિભાઈ અમૃત્યા મોરબીના ધારાસભ્ય તે પણ સહભાગી થયા છે અને હોળી જે છે તે રમી રહ્યા છે અને તમામ જે ધારાસભ્યો જે છે તે પણ થયા છે. હર્ષભાઈ, જે પ્રમાણે થઈ રહ્યા છે ઉજવણી કરી રહ્યા છે, જે ઉજવણી કરવામાં આવી રહી છે અને ખાસ જે છે તમામ ધારાસભ્યો જે છે તે સહભાગી થયા છે અને આ સંદીપભાઈ દેસાઈ જોઈ શકાય છે, સૌથી વધુ મતોથી જીતતા ધારાસભ્ય સંપૂર્ણ. આ વખતની હોળી આદિવાસી પદ્ધતિમાં હોળી છે. છોટેપુરના કવાટના કલાકારો આવ્યા છે. આ હોળીની અંદર માન્ય મુખ્યમંત્રી અધ્યક્ષશ્રી મંત્રીમંડળના સભ્યો ધારાસભ્યો ખૂબ રંગેચંગે હોળીની ઉજવણી કરી રહ્યા છે. તમામ લોકો ઉજવણી કરી રહ્યા છે. શું કહેશો, જે પ્રમાણે ઉજવણી કરવામાં આવી રહી છે, તમામ ધારાસભ્યો સહભાગી થયા છે? આજે જયારે વિધાનસભાના સત્રમાં હોળીનો તહેવાર આવ્યો છે ત્યારે સૌ ધારાસભ્ય અને વિધાનસભાના સૌ કર્મચારીઓ જે દર વર્ષે હોળી ઉત્સવ ઉજવે છે એના ભાગરૂપે અત્યારે વિધાનસભાના સત્ર પૂરું થયા બાદ હોળીનો પ્રોગ્રામ કર્યો છે અને બધા હર્ષ ઉલ્લાસની લાગણીઓ અનુભવે છે અને સારી રીતે બધા હોળી રમી રહ્યા છે. તમામ લોકો જે છે તે હોળી રમી રહ્યા છે. તમામ મંત્રીઓ, ધારાસભ્યો જે છે તે સહભાગી થયા છે. આદિવાસી નૃત્ય જે છે તે કરી રહ્યા છે અને હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે છે તે અહીંયાથી નીકળી રહ્યા છે, રવાના થઈ રહ્યા છે અને તમામ ધારાસભ્યો જે છે તે અત્યારે સહભાગી થયા છે હોળીની અંદર. અને ગૃહમંત્રી જોઈ શકાય છે કે જે પ્રમાણે હોળી રમી રહ્યા છે. મુખ્યમંત્રી જે છે તે પણ સહભાગી થવાના છે. દંડક પણ જોઈ શકાય છે, જે ગૃહ રાજ્યમંત્રી સાથે હોળી જે છે તે રમી રહ્યા છે અને હોળી જે છે તેની ઉજવણી જે છે તે કરવામાં આવી રહી છે. તમામ ધારાસભ્યો જે છે તે ગૃહ રાજ્યમંત્રીને હોળી જે છે તે રમાડી રહ્યા છે અને હોળીની ઉજવણી કરવામાં આવી રહી છે. હર્ષભાઈ, જે રીતે બીજી વખત સારી રીતે ઉજવણી થઈ રહી છે વિધાનસભા પ્રાંગણમાં, હર્ષભાઈ બે શબ્દો કહેશો, કારણ કે પાણી પડ્યા પછી ખબર પડી છે કે હર્ષભાઈ છે. 5 મિનિટ સામનેથી આપેલા જે ઉજવણી જે છે તે ગૃહ રાજ્યમંત્રી કરી રહ્યા છે, અન્ય ધારાસભ્યો જે છે તે પણ સહભાગી થયા છે અને આ કરીને જે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રીતે રંગવામાં આવી રહ્યા છે ધારાસભ્યોને. ખાસ પાણી, કેસુડાના ફૂલનું પાણી જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને આ પાણીનો ઉપયોગ જે છે તે રંગોમાં થઈ શકાય છે. જોઈ શકાય છે આ કેસુડાના ફૂલ છે. કેસુડાના ફૂલનું જે પાણી જે છે તે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે અને આ કેસુડાના ફૂલથી પાણીથી જ હોળી જે છે તે રમવામાં આવી રહી છે. અર્જુનભાઈ, કેસુડાના ફૂલનું મહત્વ તો હોય છે, એનાથી જ પાણી જે છે તે પાણીથી આપણે અત્યારે હોળી રમી રહ્યા છીએ. આપણી સનાતન હિન્દુ પરંપરા એ ધાર્મિક સાથે આયુર્વેદની પરંપરા છે. આનાથી સ્નાન કરવાથી ચામડીના રોગો અને માનસિક શાંતિ મળે, જેવું વડીલો વિદ્વાનો કહ્યું છે. એટલે વિશેષ આજે વ્યવસ્થા અધ્યક્ષશ્રીએ કરી છે. વિશેષ કરવામાં આવ્યું છે. તમામ ધારાસભ્યો જે છે તે ઉજવણીમાં સહભાગી થઈ રહ્યા છે. જે અન્ય ધારાસભ્યો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયાસ કરશું, તેમનું શું કહેવું છે. અને આ ખાસ જે રાજેન્દ્રભાઈ રાઠવા છે. રાજેન્દ્રભાઈ, તમારા વિસ્તારની છાંટ અહીંયા દેખાય છે અને ત્યાં વિશેષ ઉજવણી થતી હોય છે હોળીની. તેમને પણ હોળીથી રંગોથી રંગી નાખવામાં આવ્યા છે. શું કહેશો રાજેન્દ્રભાઈ? આજે વિધાનસભાના આંગણે અમારા છોટાઉદેપુર ના આદિવાસી નૃત્યનું જેને ટીમ આદિવાસી નૃત્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે આપણને રંગી રહ્યા છે. બસ આ ઉજવણી અમારા છોટાઉદેપુરના આદિવાસી સંસ્કૃતિ જેને ટીમલી કહેવામાં આવે છે, જેના નૃત્યથી વિધાનસભાના ધારાસભ્યો, મુખ્યમંત્રી સહિતના સૌ આગેવાનો આજે હોળી રમ્યા. ખૂબ આનંદ થાય છે અને અમારી જે આદિવાસી પરંપરા છે, જે ટીમલી અને છોટાઉદેપુર કવાંટનો ગેરનો વિશ્વ પ્રસિદ્ધ મેળાની આજે પ્રતીતિ થઈ રહી છે, એટલે ખૂબ આનંદ થાય છે અને સંપૂર્ણ ગુજરાત, ભારત સહિતના સૌ લોકોને હેપી હોલી. તમામ લોકોને શુભેચ્છાઓ છે તે પાઠવી છે.